ચાલો વિદ્યાર્થી મિત્રો ફરીથી આપણે ઇંગ્લિશ સબ્જેક્ટ ભણવા બેસી જઈશું. એમાં યુનિટ 4 એનો પાર્ટ 5 આજે આપણે સમજવાનો છે. અગાઉ આપણે પાર્ટ 4 સમજેલા અને એમાં શું હતું તો એક્ટિવિટી 7 હતી અને 7માં ફ્રોમ કેતકી ટુ કવિતા, બરાબર, એક લેટર હતો જે એ કેતકી એના મિત્રને લખે છે, બરાબર. તો એ કવિતાને એ લેટર લખે છે, પછી એ લખ્યા પછી એ કેતકીનો જે ભાઈ હોય છે એ લેટરને ફાડી નાખે છે, બરાબર ને. અને પછી એ પીસીસને જોડીને આખો લેટર મેં તમને સમજાવેલો અને એનું ટ્રાન્સલેશન પણ કરેલું અને એના પરથી ક્વેશ્ચન આન્સર પણ આપણે સમજી ગયા છીએ, બરાબર. હવે એને લગતી એક્ટિવિટી 7B અને C એ બે આજે કરવાની છે, પણ અત્યારે આપણે એક્ટિવિટી 8 કરીશું. આના એક્ટિવિટી 8 પતશે પછીની સ્લાઇડમાં એક્ટિવિટી 7B અને C છે. તો ચાલો એક્ટિવિટી 8 જોઈએ. તો એક્ટિવિટી 8માં શું છે? કવિતા ફોન્સ કેતકી but because of network problem they cannot hear some part of sentences. Help them to listen all the sentences properly. બરાબર. હવે અહીંયા કવિતા કેતકીને ફોન કરે છે, પરંતુ નેટવર્કના પ્રોબ્લેમના કારણે સંભળાતું નથી, બરાબર. તે લોકો વાતો કરી શકતા નથી, એટલે અમુક વાતો થાય છે અને અમુક વાતો એમ કે સંભળાતી નથી, એટલે એ સેન્ટેન્સીસમાં ખબર પડતી નથી. તો આ સેન્ટેન્સીસને તમારે શું કરવાનું છે? હેલ્પ ધેમ ટુ લિસન ઓલ ધ સેન્ટેન્સીસ પ્રોપરલી, બરાબર. બધા જે અધૂરા વાક્ય છે એને આપણે પૂરા કરવાના છે. તો હું જેમ લખાવતી જઉં એમ તમારે જાતે હું બોલું એ પ્રમાણે લખતા જજો. હવે મેં અહીંયા આજે બ્લેન્કમાં આન્સર નથી લખ્યા, હવે એ તમારે અત્યારે હું બોલું એ પ્રમાણે લખી લેવાના. કવિતા સેઝ હેલો ઇઝ ઇટ કેતકી. કવિતા શું કે છે? શું કેતકી બોલે એટલે હાઉ આર યુ, તો કેમ છે? ડીડ યુ રિસીવ માય લેટર, તને મારો પત્ર મળ્યો? કેતકી સેઝ યસ, સોરી, કવિતા સેઝ યસ ખાલી જગ્યા યસ્ટરડે, બરાબર. એટલે શું કહે છે? યસ. પછી શું લખશો? યસ્ટરડે એટલે ગઈકાલે મને પત્ર મળ્યો એમ કે ને, તો શું લખશો? યસ આઈ લખો, યસ તો લખેલું છે, તો આઈ રિસીવ્ડ, RECEIVED, રિસીવ્ડ ઇટ યસ્ટરડે, બરાબર. યસ્ટરડે તો લખેલું છે, તો શું લખવાનું આમાં બ્લેન્કમાં? આઈ રિસીવ્ડ ઇટ. I am very glad to read about નવરાત્રી, એમ કે મને આનંદ થયો નવરાત્રી વિશે વાંચીને. Here at West Bengal we to have a festival like નવરાત્રી, એમ કે અહીંયા વેસ્ટ બેંગાલમાં પણ એમ કે નવરાત્રી જેવો જ એક તહેવાર છે એમ તો ઉજવે છે લોકો. તો કેતકી સેઝ હાઉ ઇન્ટરેસ્ટિંગ, કેટલું રસપ્રદ. પછી ખાલી જગ્યા છે એટલે પૂછતી હશે ને શું છે એમ, તો વોટ ઇઝ ઇટ, ત્યાં તમે લખી દો વોટ ઇઝ ઇટ. તો હવે જો નીચે કવિતા કે છે ઇટ ઇઝ દુર્ગા પૂજા, એમ કે અમારે એમ કે દુર્ગા પૂજા નવરાત્રી જેવો તહેવાર છે. કેતકી સેઝ સાઉન્ડ ફેમિલિયર, એમ કે જાણીતું કે સાંભળ્યું હોય એવું લાગે છે. ખાલી જગ્યા ગરબા ડ્યુરિંગ દુર્ગા પૂજા, તો હવે પૂછે છે કે તમે એમ કે ગરબા ગાઓ છો દુર્ગા પૂજા દરમિયાન, તો શું આવશે? લખો. ચલો ડુ માં ડી કેપિટલ કરો. ડુ યુ ઓલ્સો પરફોર્મ, ડુ યુ ઓલ્સો પરફોર્મ, ડુ યુ ઓલ્સો પરફોર્મ ગરબા ડ્યુરિંગ દુર્ગા પૂજા. કવિતા સેઝ એટલે કવિતા શું કે છે? નો ડિયર, નો લખી દો, ત્યાં બ્લેન્કમાં શું લખશો? નો. Durga Puja is like Navratri because it is related with the mother goddess, એમ કે માતાજીનું એમ કે દેવી દેવતાઓનું એમ કે રિલેટેડ સંબંધી હોય છે. હવે અહીં શું કહે છે? કેતકી સેઝ ઓ યસ મા દુર્ગા, વેલ આઈ કોલ યુ લાસ્ટ નાઇટ, એમ કે મેં તને એમ કે ગઈ રાત્રિએ ફોન કરેલો હતો. બટ યુ વેર નોટ એટ હોમ, તું ઘરે હતી નહીં. વેર યુ બિઝી, તું કેમ વ્યસ્ત હતી? તો કવિતા સેઝ યસ ખાલી જગ્યા વિથ માય પેરેન્ટ્સ, તો શું લખશો ત્યાં? આઈ હેડ ગોન ફોર શોપિંગ લખો. આઈ હેડ
HADGONE gone for shopping. Gone for shopping. SHOPPING. ફરીથી yes, I had gone for shopping with my parents. We bought new dresses, items for decoration and puja. We also purchased food items for the celebration. અમે એ લોકોએ શું ખરીદ્યું તો કે છે ન્યૂ ડ્રેસીસ, નવા કપડા ખરીદ્યા, આઇટમ્સ ફોર ડેકોરેશન માટેની વસ્તુ અને પૂજા માટેની વસ્તુઓ ખરીદી. અમે એમ કે ઘણી ખાવાની વસ્તુઓ પણ આ ઉજવણી માટે ખરીદી. બરાબર. કેતકી સે સો યુ વેર ન્યૂ ક્લોથ્સ ઓન દુર્ગા પૂજા. એમ કે તેથી તું દુર્ગા પૂજા એમ કે નવા કપડા પહેરીશ. કવિતા સેઝ હવે સોરી કેતકીનું જ અધૂરું છે, નીચે દુર્ગા પૂજા, પછી ખાલી જગ્યા છે એન્ડ વી ખાલી જગ્યા. તો જો અહીંયા તમે શું લખશો તો આપણે જોવાનું છે કે એક મિનિટ ધ્યાન રાખજો. Ma Durga, well, I called you last night. Yes, ખાલી જગ્યા with my parents we bought for the celebration. બરાબર, આપણે એટલે સુધી કર્યું. So you wear new clothes on Durga Puja. તો હવે નીચે લખવાનું do ખાલી જગ્યામાં લખો. Do you enjoy decorating for Durga Puja? લખો. Do you enjoy decorating? હવે on Durga Puja તો લખ્યું છે. Do you enjoy decorating? Do you enjoy decorating? બરાબર થયું? For Durga Puja question mark. હવે અહીંયા શું આવશે? Yes, we કવિતા says yes, we enjoy decorating and we enjoy food. અમે આ ખાવાનો પણ આનંદ માણીશું. બરાબર, એટલે સુધી આયા જોઈ લેજો. બરાબર, ધ્યાન રાખજો. and we enjoy food too. You know Bengal is famous for sweets. એમ કે તને કઈ બંગાળ આપણને પણ ખબર છે, બંગાળ બધાને કે બંગાળી સ્વીટો બહાર મળે છે, રસગુલ્લા ને બધું. બરાબર, તો એમ કે તને ખબર છે કે એમ કે બંગાળી સ્વીટ વખણાય છે વીટ રસગુલ્લા. એમ કે અમે રસગુલ્લા ખાઈએ છીએ. સંદેશ, પિઠ્ઠા, કલાકંદ એન્ડ મેની મોર સ્વીટ્સ. આ બધી સ્વીટ્સ છે, નામ છે સ્વીટના. રસગુલ્લા, સંદેશ, પીઠા, કલાકંદ અને ઘણી બીજી એમ કે વધારાની ગળી આઈટમો. કેતકી says yes, Bengalis have sweet tooth. એમ કે આ જે બંગાળી લોકો હોય એમને એમ કે ગળ્યું બહુ ભાવતું હોય. તો કવિતા says ખાલી જગ્યા પછી નીચે લખેલું છે સ્વીટ ટૂથ, પછી તમે લખો Do you also have festoons? Do you also have festoons? Festoons એટલે તોરણ. કવિતા says ખાલી જગ્યા, તો હવે ત્યાં લખો Yes, we do have festoons. Yes, we do have festoons. ફરીથી Yes, we do have festoons. Our puja pandals are decorative and huge. એમ કે અમારું પૂજાનું આખો જે પંડાલ હોય છે એ બહુ એમ કે શણગારેલો ને વિશાળ હોય છે. They are made of bamboo and cloth. They are temporary temples. એમ કે નાનો એમ કે મંદિર એમ કે ટેમ્પરરી ગોઠવેલું હોય એવું હોય. We put huge idol of Durga in the pandal. આ આખું જે મંદિર બનાવે એ લોકો એમાં શું મૂકે તો આઈડલ એટલે મૂર્તિ, દુર્ગાની મૂર્તિ મૂકે છે. People stand in a long queue to see the Durga idol. આ દુર્ગા માની એમ કે જે મૂર્તિ હોય એના માટે લોકો એમ કે લાંબી લાઈનમાં ઊભા રહે છે. કેતકી says well, this sounds like ગણેશ મહોત્સવ. એમ કે આમ ગણેશ મહોત્સવ જેવું લાગતું હશે. કવિતા says you are quite right. હા, તું સાચી છે લગભગ. India is one in many ways. વિવિધતા में एकता. શું કે છે? You are quite right. તું એમ કે સાચી છે. India is one in many ways. એમ કે ઇન્ડિયામાં તો બહુ બધા છે. વિવિધતામાં એકતા એમ કે ઘણા બધા તહેવારો ઉજવાય છે કે વિવિધતામાં એકતા એમ કે છે. કેતકી says how lovely. કેટલું સરસ.
And do you immerse the Durga idol like Ganesh idol? Immerse, to immerse એટલે ડુબાડવું. તો કે છે એમ કે તમે જેમ ગણેશની મૂર્તિને અમે પધરાવીએ એમ તમે એમ કે દુર્ગાની મૂર્તિને પધરાવો છો એવું પૂછે છે. તો કવિતા says, હવે તમે લખો યસ અલ્પવિરામ, we also immerse the Durga idol. We also immerse the Durga idol. During the immersion procession, એટલે આ પધરાવાની પ્રક્રિયા પતે પછી we chant Durga Mai ki jai and Aschi, Bochor, Abar, Hobe એમ બોલીએ એમ એ લોકો બોલે છે. બરાબર. તો હવે અહીંયા કેતકી says, what does that mean? આ તમે બોલો છો એનો મતલબ શું થાય? તો લખો what does that mean? What does that mean? હવે કવિતા આન્સર આપે છે. It means it will happen again next year. એનો મતલબ એવો થાય કે એમ કે ફરીથી પાછા આવજો એમ. કેતકી says, laughs કવિતા હસતા હસતા કવિતાને કહે છે this also sounds familiar. આ પણ એમ કે જાણીતો, કારણ કે આપણે પણ ગણપતિ બાપ્પાનું બોલીએ તો એવું કહીએ કે ઉર્જા વરસી લોકરિયા, બરાબર ને? તો એવી રીતે આ લોકો પણ કહે છે, એટલે કે છે આ પણ સાઉન્ડ્સ આવો ફેમિલિયર છે. કવિતા says, yes dear, it affirms again that Indian culture is all in one. અરુણાચલ પ્રદેશ ટુ ગુજરાત. આ બધું કે ઇન્ડિયાનું કલ્ચર એવું છે કે અરુણાચલ પ્રદેશથી ગુજરાત સુધીનું બધું એક સરખું જ છે. બરાબર. હવે આ કેતકી says, ખાલી જગ્યા. તો હવે લખો will you send me the photographs of this beautiful festival? Will you send send me the photographs of this beautiful festival? Question mark. Kavita says, why not? I will send the photographs with Bengali sweets. Bengali sweets સાથે તને photographs મોકલીશ. Ketki says, that is very sweet of you. એમ કે સરસ. કવિતા says, laughs, you are welcome. હસતા હસતા કે છે સારું તારો આભાર. બરાબર. હવે અહીંયા જો એક્ટિવિટી 7B મેં જે કહ્યું કે પાછળની સ્લાઇડમાં છે. બરાબર. જે એક્ટિવિટી 7 આપણે કેતકી ફ્રોમ કેતકી ટુ કવિતા વાળું કર્યું ને એના આધારિત અહીંયા છે. બરાબર. મેચ A with B. તો જુઓ અહીંયા તમને કહે છે ડ્રો એરોઝ ટુ શો ધ રિલેટેડ વર્ડ્સ. આવી રીતે એરો બનાવવાના રિલેટેડ વર્ડમાં. બરાબર. હવે પણ આપણે એક્ઝામમાં પૂછાય ત્યારે શું કરવાનું? એની સામે બીમાં સાચો આન્સર આપણે લખીશું. આવો એરો દોરીશું નહીં. સમજી ગયા તમે લોકો? ઓકે. તો ચાલો હવે અટાયર તો લખેલું છે ડ્રેસ, ચણિયા ચોળી. બરાબર. ટાઇની ટોર્સ, તો ટાઇની ટોર્સ એટલે ચિલ્ડ્રન. તો ત્યાં 2 નંબર મારી દો. ચલો એરો કર્યા વગર 2 નંબર મારી દો ચિલ્ડ્રનમાં. પછી કોરસ. કોરસમાં તમારે મારવાનું છે ગ્રુપ સોંગ્સ. જો બીમાં સેકન્ડ છે ત્યાં 3 નંબર મારો. પછી ફોક ડાન્સ, તો ફોક ડાન્સમાં તમારે મારવાનો છે ગરબા. ગરબામાં કયો નંબર મારશો તમે? 4th નંબર. પછી જ્વેલરી, જ્વેલરીમાં તમે બ્રેસલેટ છેલ્લો શબ્દ છે ને ત્યાં 5 નંબર મારી દો. પછી ગોડેસ, તો ફર્સ્ટમાં છે બીમાં જો મહાકાલી, ત્યાં મારી દો 6. રાઉન્ડ ધ કોર્નર, રાઉન્ડ ધ કોર્નર તો વેરી નિયર, ત્યાં મારી દો 7 નંબર. ઇલ્યુમિનેટેડ, તો ત્યાં મારી દો ઇલ્યુમિનેટેડ. ચલો શોધો તો ઇલ્યુમિનેટેડ ક્યાં છે? ડેકોરેટેડ. હા, ત્યાં કયો નંબર મારશો? 8 નંબર મારશો. બરાબર. તો ફરીથી પહેલેથી બી વિભાગમાં 9 નંબર મરાઈ દઉં છું તમને. બરાબર. તો પહેલામાં મહાકાલી છે ત્યાં 6 નંબર આવશે. પછી ગ્રુપ સોંગ છે ત્યાં 3 નંબર આવશે. ડ્રેસ ચણિયા ચોળીમાં તો કરેલું જ છે. પછી લાઇટેડ તો એમાં 8 નંબર આવશે. પછી ગરબામાં 4 નંબર આવશે. પછી વેરી નિયરમાં 7 નંબર. ચિલ્ડ્રનમાં 2 નંબર અને બ્રેસલેટમાં 5 નંબર. સમજ પડી ગઈ? હવે એક્ટિવિટી 7C. રીડ ધ ક્વેશ્ચન્સ એન્ડ ટિક ધ કરેક્ટ માર્ક ઇન ધ યસ ઓર નો બોક્સ. બરાબર. હવે અહીંયા જે પ્રમાણે ક્વેશ્ચન પૂછ્યા છે તમારે યસ કે નો માં આન્સર આપવાના છે.
હવે ડુ ધ ડાન્સર્સ મૂવ ઇન અ સર્કલ, તો યસ, બરાબર, પેલા પાઠને આધારિત જ છે તો યસમાં ટીક મારો. ડુ ગરબા સોંગ્સ વર્શિપ લોર્ડ કૃષ્ણ, ના. માં અંબા એન્ડ અધર ગોડેસીસ, બરાબર, તો નો માં ના કરો ટીક. ડઝ કવિતા સિંગ ગરબા સોંગ્સ વિથ કોરસ, ના, એને કઈ ગરબા સોંગ ગાતી નહોતી, બરાબર, એટલે નો. ડીડ કેતકીસ ફાધર ટેર ધ લેટર ઇન્ટુ પીસીસ, ના, એના બ્રધર એટલે નો માં ટીક કરો. ડુ ઓલ્ડ પીપલ પ્રેઝન્ટ સમ સોશિયલ થીમ્સ, નો. Did Ketki buy chaniya choli? Yes. Does Ketki like to play garba? Yes. Is Ketki from Kerala? No. Do tiny tots decorate the ground with tiny bulbs? No. Do people wear traditional clothes in Navratri? Yes. ચણિયા ચોળી બધું પહેરે ને. પછી does Navratri last for 10 days? No, 9 days. બરાબર, તો આ યસ નો માં આન્સર થયા. હવે એક્ટિવિટી 9 છે. Here are some questions for me. Me એટલે મારા માટે. My sisters એટલે મારી બેન માટે and my cow. All the questions are mixed up. બધા ક્વેશ્ચનો ભેગા છે. Separate them in the appropriate table. હવે નીચે એક ટેબલ આપેલું છે જો I, my sisters and my cow. તેમાં તમારે અલગ અલગ લખવાના છે. સમજ પડી જ જશે જો. Does it give milk every day? તે શેમાં લખશો? My cow માં લખીશું. તો આપણે my cow માં એ લખી દેવાનું. તો જો આપણે શું કરીશું, જો જ્યાં cow ને લખતું હશે ને ત્યાં આ ક્વેશ્ચન પૂછો છે ને ત્યાં C લખી નાખજો, બરાબર. પછી તમારી રીતે બધા આવી રીતે ટેબલ બનાવી અને આન્સર લખી દેજો, બરાબર. તો જ્યાં cow ને લખતું હશે ત્યાં C લખાઈશ, I ને લખતું હશે ત્યાં I લખાઈશ અને જ્યાં my sisters ને લખતું હશે ત્યાં S લખાઈશ. સમજ પડી ગઈ? તો C, I અને S આટલું લખાઈશ, બરાબર. તો અહીંયા છે કે does it give milk every day? તો cow માં લખવાનું છે તો C લખો, બરાબર. Do you sing in the bathroom? તો I માં લખો, I ત્યાં I લખો. Does it eat grass? તો cow ખાય, તો આપણે ત્યાં શું લખશો? ચલો તમે જ મને કહો. Yes, C. Do you like mess? તો શું લખશો? I. Very good. Does it know you? એમ કે તો eat આવ્યું એટલે cow હોય ને, હા, તો ત્યાં લખો C. Does it do you wake up before 7 o'clock? તો લખો I. Do you play the guitar? તો શું લખશો? I. Very good. Do you like cats? I. Do they આવ્યું, sisters એટલે બહુવચન છે તો they હોય ત્યાં S લખવાનું. તો do they easily get annoyed? તો ત્યાં S. Do they go to the beauty parlor? તો ત્યાં S. Does it sleep at night? Eat આવ્યું એટલે C. Does it love its calf? તો eat આવ્યું એટલે C. સમજ પડી ગઈ? તો આ રીતે આપણે અહીંયા છૂટું પાડીને ટેબલમાં હવે તમારી જાતે તમારી નોટમાં ઘરે લખી દેવાનું છે. હવે અહીંયા એક્ટિવિટી 10. Read the paragraph. We live a comfortable life because people work for one another. એમ કે આપણે સારી રીતે જિંદગી જીવી શકીએ છીએ કારણ કે લોકો એકબીજા માટે કામ કરે છે. The farmer grows grains and vegetables for all. ખેડૂત છે ને એ એમ કે અનાજ અને શાકભાજી બધા માટે પકવે છે. The barber cuts the hair. વાળંદ વાળ કાપે છે. The tailor stitches our clothes. ટેલર એમ કે આપણા કપડા સીવે છે. The postman brings letters from our friends and relatives. એમ કે પોસ્ટમેન આપણા મિત્રો અને સંબંધીઓ પાસેથી એમ કે પત્રો લઈ આવે છે. The cobbler mends the shoes. મોચી શૂઝ સીવે છે. We can never forget our teachers. આપણા forget એટલે ભૂલવું, આપણા એમ કે શિક્ષકોને આપણે ક્યારેય ભૂલવા જોઈએ નહીં. They teach the students various subjects. તેઓ વિદ્યાર્થીઓને એમ કે જુદો જુદા various એટલે અલગ અલગ વિષયો શીખવે છે. They also tell them stories and jokes. તે એમ કે સ્ટોરી એટલે વાર્તાઓ અને જોક પણ કહે છે. The doctor takes care of us. ડોક્ટર એમ કે આપણી સંભાળ લે છે. When we are ill, જ્યારે આપણે માંદા હોય ત્યારે આપણી એમ કે એ આપણે માંદગીમાં એ શું કરે છે? આપણને દવા દારૂ આપે છે. We can sleep in our home safely.
because the soldiers protect our border. આપણે શાંતિથી સૂઈ શકીએ છીએ આપણા ઘરોમાં કારણ કે સલામતીથી because કારણ કે the soldiers સૈનિકો આપણી બોર્ડર પર આપણું રક્ષણ કરે છે. In this way આ રીતે our life becomes easy. આપણું જીવન એમ કે સરળ બને છે. હવે અહીંયા જો છે શું કહે છે ask 5 questions to your friend and get the answer. 5 પ્રશ્નો મિત્રને તમારા મિત્રને પૂછો અને આન્સર મેળવો. તો અહીંયા જો એક્ઝામ્પલ આપેલું છે does the barber cut the hair? તો એને કહ્યું yes he does. Does the cobbler bring our letters? તો no he doesn't. તો આ જે બધા સેન્ટેન્સ છે ને એમાં તમારે પ્રશ્ન બનાવવા બરાબર કોકમાં યસ માં આવે કોકમાં નો માં આવે આવી રીતે આન્સર તમારે બનાવવાના છે. હું તમને થોડાક સમજાવી દઉં જાતે કરજો તે હું 5 ક્વેશ્ચન સમજાવું કરી પણ જાતે પછી લખવાના બરાબર. ધારો કે does the farmer grow grains and vegetables? Does the farmer grow grains and vegetables? બરાબર. હવે the farmer grows હોય ને જેમાં ક્રિયાપદની પાછળ SKES લાગેલું હોય ત્યાં તમારે does વાપરવું. જેમાં SKES ના લાગ્યું હોય ત્યાં તમારે do માં પૂછવાનું બરાબર. એટલે ધ્યાન રાખજો ખાસ. તો does the farmer grow grains and vegetables? તો આપણે લખવાનું yes he does. farmer માટે he વપરાય. પછી does the soldier stitch our clothes? soldiers છે બરાબર. તો does the soldier આપણે એમ પૂછીએ છીએ does the soldier stitch our clothes? તો no he doesn't. કારણ કે soldier કઈ સ્ટીચ ના કરે ક્લોથ્સ ને બરાબર. does the teacher teach students? તો yes he does કે she does બરાબર. પછી do the soldiers protect our borders? તો yes they do. તો આ રીતે આપણે ક્વેશ્ચનો બનાવવાના અને યસ નો આન્સર લખવાના. સમજ પડી ગઈ આ એક્ટિવિટીમાં બરાબર. ચાલો તો હવે એક્ટિવિટી 11 do you know your hand hygiene score? બરાબર. હવે અહીંયા જો put a correct mark in the appropriate box and count your score. હવે આમાં તમારે ઓલવેઝ સમટાઈમ્સ ને નેવર જે કરતા હોય એના માટે અહીંયા લખેલું છે જુઓ. ફટાફટ આ એક્ટિવિટી સમજી લઈશું બરાબર. તો જો અહીંયા છે ક્વેશ્ચન્સ do you wash your hands before lunch and dinner? એમ કે તમે એમ કે લંચ અને ડિનર કરતા પહેલા તમારા હાથ ધોવો છો? તો દરરોજ આપણે ધોઈને જ બેસીએ એટલે ઓલવેઝ બરાબર. કોક વાર કરતા એમાં સમટાઈમ્સ માં ટીક કરવાની. નેવર કદી ના કરતા હોય નેવર માં ટીક કરવાની બરાબર. do you wash your face hands and legs after play? આપણે બહાર રમીને આવીએ પછી ધોઈએ ને તો ઓલવેઝ. do you wash your hands after touching a pet? કોઈ પ્રાણીને પાલતુ પ્રાણીને આપણે અડીએ બરાબર ડોગને અડીએ કે પછી કેટને અડીએ તો આપણા હાથ ધોઈએ છે? તો યસ ઓલવેઝ બરાબર. તો ઓલવેઝ માં રાઈટ કરો. do you wash your hands after using the toilet? તો ઓલવેઝ વેરી ગુડ. do you wash your hands after polishing your shoes? ચલો તમારે મને કહેવાનું છે પોલિશ કરો શૂઝ ને તો હાથને વોશ કરો. યસ ઓલવેઝ. do you wash your hands with soap? always. do you wash your hands for 20 seconds? always. very good. હવે અત્યારે તો ખાસ હે ને કોરોનામાં તો પછી do you dry your hands with a clean towel? તો always. very good. તમારે જ બોલવાનું છે. do you wash your hands before opening fridge? sometimes કે એવું હાથ ધોઈએ એવું જરૂરી નથી કોક વાર ધોઈએ. do you wash your hands after blowing your nose? નાખેલું છે પછી તમે એમ કે કરો ને તો always. do you wash your hands after you arrange your bag? એમ કે તમે બેગ ગોઠવો ત્યારે તો sometimes. do you wash your hands after touching a sick person? always. do you wash your hands after touching a dirty place? ગંદી જગ્યાને અડી ગયા હોય તો always. do you rinse your hands while washing? always. સૂકવો ને હાથને તમે ભીના હાથ જ રાખો થોડી કસા ટોવેલથી તેનેથી આપણે લૂછી કાઢીએ
ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર કટિંગ નેલ્સ? સમટાઈમ્સ. ઓકે, તો આ બધું નેવરમાં 0 પોઈન્ટ્સ આવી ગયા અને આ સમટાઈમ્સ ને એ બધામાં પોઈન્ટ હવે મેં જે રીતે ટીક મરાય એ રીતે પોઈન્ટ ગણી લેવાના. સમજ પડી ગઈ? બરાબર, પાક્કી? તો બરાબર, આજે આપણે આટલું જ કરીશું. જેટલી એક્ટિવિટી સમજ્યા, જેટલું બધું સમજ્યા એ આપણે હવે કરી દેવાનું. હવે આના આધારિત જે ક્વેશ્ચન આન્સર કે કંઈ હશે એ આગળ હું વોટ્સએપ ગ્રુપમાં તમને મૂકી દઈશ. ચાલો, રજા લઈએ.